હેલો સ્ટુડન્ટ, સરસ્વતી શિશુકુંજ બોરસદ ધોરણ 11 માની અંદર વિષય કોમ્પ્યુટર વિડીયો નંબર 1 દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું રાઠોડ રઘુવીરસિંહ પ્રતાપસિંહ ધોરણ 11 માની અંદર સૌ પ્રથમ તમને ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા જે છે એના વિશેની માહિતી આપીશ. તો વર્ષ દરમિયાન આપણે દરેક વિદ્યાર્થીએ જે છે કે એની અંદર ટોટલ 13 ચેપ્ટર આગળ તમારે વર્ષ દરમિયાન ભણવાના રહેશે, જેની થોડી ઘણી માહિતી આગળ આપવા જઈ રહ્યો છું. તો સૌ પ્રથમ તમારે આગળ અનુક્રમણિકાની અંદર જુઓ છો પહેલા 5 ચેપ્ટર, જેની અંદર મલ્ટીમીડિયાનો પરિચય, એનિમેશન ટૂલ શિફિંગ વડે એનિમેશન, સ્તરનો પરિચય, શિફિંગમાં ઇમેજનો ઉપયોગ. તો અહીં આગળ 5 ચેપ્ટર જે છે એ મલ્ટીમીડિયાને લગતા છે, એટલે અહીં આગળ મેં અલગથી લીધેલા જ. જેની અંદર પહેલું ચેપ્ટર જે છે મલ્ટીમીડિયાનો પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ મલ્ટીમીડિયા જે ચેપ્ટર તમને જોવા મળે છે, એ ચેપ્ટરની અંદર તમે જોઈ શકશો કે આ ચેપ્ટર તમે જે છે એ ટોટલી થિયરી રહેશે, એટલે કે એની અંદર કોઈ પણ પ્રેક્ટિકલ આપવામાં આવેલું નથી. એના પછીના ચેપ્ટર તમને આગળ જોવા મળે છે કે આગળ તમે જોઈ શકો છો 4 ચેપ્ટર 5 સુધી જે છે તે. તો એ જ 5 ચેપ્ટર જે છે એની અંદર કે જેની અંદર તમારે પ્રેક્ટિકલ રહેશે. એ પ્રેક્ટિકલ અંદર કયું શીખવાનું છે એના વિશેની પછી વાત કરીએ છીએ. તો એની નીચે તમે જોઈ શકો છો પછી જાઓ તો કે 6, 7 અને 8 જેની અંદર ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ આવશે. 7મા ચેપ્ટરની અંદર આવશે વિમ એડિટર અને મૂળભૂત સ્ક્રિપ્ટિંગ. 8મું ચેપ્ટર છે એડવાન્સ સ્ક્રિપ્ટિંગ. તો અહીં 3 ચેપ્ટર જે છે એની અંદર આપણી ઓપરેટિંગ સિસ્ટમ જે છે એની અંદર બદલાશે, એટલે કે ચેન્જ થઈ જાય છે. જેમ કે આપણે વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની અંદર કામ કરતા હોય છે, તો એની જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ આખી બદલાઈ જાય છે, એટલે કે અહીં આગળ ઉબુન્ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ આવશે. તો એના માટેના 3 ચેપ્ટર અહીં આગળ તમને આપેલા છે, જેની અંદર આપણે ઓપરેટિંગ સિસ્ટમ જે છે CLI એની અંદર કમાન્ડ જે છે એ લખવાના રહેશે, શેલ સ્ક્રિપ્ટ આવશે અને એની અંદર ફાઇલની અંદર કઈ રીતે કામ કરવું એના માટેના આગળ તમને 3 ચેપ્ટર જોવા મળશે. તો આ 3 ચેપ્ટર તમને જે દેખાય 6, 7 અને 8 એ એની અંદર ઉબુન્ટુ લિનક્સના રહેશે, તો એના માટેના આપેલા છે. પછી એની નીચે જાઓ તો એની અંદર 9, 10, 11 અને 12 ચેપ્ટર છે. તો આ 4 ચેપ્ટર જે છે એ માઇક્રોસોફ્ટ ઓફિસ આવે છે એના જેવું એક બીજું પેકેજ છે ઓપન ઓફિસ ORG, એનો એક ભાગ છે. એટલા માટે એનું નામ આપેલું છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે કે DBMS. તો અહીંયા ડેટાબેઝ જે છે એના માટેના સોફ્ટવેર છે. તો એના માટેના જે સોફ્ટવેર છે એનામાંથી 4 ચેપ્ટર આગળ તમને લીધેલા છે 9, 10, 11 અને 12. જેની અંદર 9મું ચેપ્ટર છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય, DBMS તરીકે ઓળખાશે. એ ટોટલી તમારે અહીં આગળ થિયરીની અંદર ભણવાનું રહેશે. એના પછી નીચે જશો તો એની અંદર જોઈ શકો છો તમે કે 10, 11 અને 12 આ પ્રેક્ટિકલની અંદર શીખવાના રહેશે, જેની અંદર ટેબલ સાથે વર્ક એટલે કે ટેબલ સાથે કાર્ય કરવાનું રહેશે, ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવાની રહેશે, ફોર્મ અને અહેવાલ જે તમે કોઈ જગ્યાએ કામ કરતા હો ઓફિસની અંદર તો એના માટેની માહિતી જે છે એનો સંગ્રહ કરવો હશે, એની અંદર કોઈ પ્રક્રિયા કરવી હશે તો એના માટેના ચેપ્ટર અહીં તમારે ભણવાના રહેશે. એની નીચે જશો એટલે ચેપ્ટર નંબર 13 આપેલું છે. તો આ 13મું ચેપ્ટર જે છે એ લેટેસ્ટ ટેકનોલોજી જે અત્યારે આપણે શીખી રહ્યા છીએ, જે અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ, તો એના માટેનું ચેપ્ટર અહીં તમને આપેલું છે. તો અહીં આગળ વર્ષ દરમિયાન જે છે એની અંદર આપણે 13 ચેપ્ટર અહીં આગળ તમારે ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકાની અંદર તમને આપેલા છે એ ભણવાના રહેશે. તો આ ચેપ્ટર જે છે એ દરેક આ રીતે રહેશે. હવે હું પહેલા ચેપ્ટરથી તમને થોડી ઘણી માહિતી આપી દઉં છું શોર્ટની અંદર કે વર્ષ દરમિયાન તમે એની અંદર શું ભણશો, કયા ચેપ્ટરની અંદર કયા ટોપિક કઈ રીતે રહેશે, તો એના વિશેની માહિતી તમને થોડી ઘણી આપું છું. તો શોર્ટની અંદર આપણે સમજી લઈશું. અત્યારે ચેપ્ટર નંબર 1 છે મલ્ટીમીડિયાનો પરિચય, ઇન્ટ્રોડક્શન ટુ મલ્ટીમીડિયા. તો એની અંદર મલ્ટીમીડિયાનો સૌથી પહેલા પરિચય આવશે. એની અંદર મલ્ટીમીડિયા જે છે એ મલ્ટીમીડિયાના ઘટકો એટલે કે મલ્ટીમીડિયાના એલિમેન્ટ કયા કયા છે તો એના વિશેનું શીખવાનું રહેશે, જેની અંદર ટેક્સ્ટ એટલે કે લખાણ, ધ્વનિ, ચિત્ર, વિડીયો, એનિમેશન. તો અત્યારે તમે જે ઓનલાઈન શિક્ષણ મેળવો છો એ પણ મલ્ટીમીડિયાનો એક ભાગ છે, જેની અંદર આ દરેક વસ્તુનો સમાવેશ થાય. તો એના વિશેનું આપણે શીખીશું. એના પછી આવશે સંવાદિત ઘટકો, જેની અંદર તમે જુઓ છો કે ટીવી, રેડિયો. તો આ દરેક વસ્તુ જે છે એનો સમાવેશ એની અંદર થશે. મલ્ટીમીડિયાનું વર્ગીકરણ તો 2 ભાગની અંદર કરેલું હશે, તો એ પણ તમારે શીખવાનું છે. નંબર 5ની અંદર તમે જુઓ છો કે મલ્ટીમીડિયાનો ઉપયોગ, યુઝ ઓફ મલ્ટીમીડિયા. તો મલ્ટીમીડિયાનો ઉપયોગ કયા કયા ક્ષેત્રોની અંદર થાય છે તો એના વિશે પણ શીખવાનું છે. તો એની અંદર આપણે આગળ અમુક ટોપિક તમને આપેલા છે કે જેની અંદર શિક્ષણ અને તાલીમ. તો અત્યારે તમે જે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છો એ પણ એનો એક ભાગ છે, કારણ અત્યારે તમે જુઓ છો કે અત્યારે ઘણા બધા ઓપ્શન આપણા માટે બંધ છે, તો એના માટે તમે ઓનલાઈન શિક્ષણ જે મેળવી રહ્યા છે એ પણ અહીં આગળ મલ્ટીમીડિયાની અંદર સમાવેશ થાય છે. તો ઓનલાઈન તાલીમ અને શિક્ષણ તો એના માટેનો પણ યુઝ કરી શકો છો. નંબર 2 જુઓ તો વિજ્ઞાપન એટલે કે જાહેરાત જે છે તે.
કે ટીવીની અંદર આવતી જાહેરાત જે છે, મોબાઈલનો ઉપયોગ કરો છો તો મોબાઈલની અંદર આવતી જાહેરાત એનો પણ સમાવેશ એની અંદર થઈ શકે છે. નંબર 3 ની અંદર જો મનોરંજન એન્ટરટેનમેન્ટ તો ઓનલાઈન ગેમ રમવા માટે છે, કોઈ મૂવી જોવા માટે છે તો એની અંદર પણ સમાવેશ થાય છે. પત્રકારત્વ તો કે ન્યૂઝપેપર છે, કોઈ જાહેરાત આવતી હશે તો એની અંદર કોઈ વધારાના કોઈ મેગેઝિન આવે છે તો આ દરેકનો સમાવેશ પણ એની અંદર થતો હોય છે. તો મલ્ટીમીડિયાના ઉપયોગો જે છે એ પણ આપણે શીખવાના રહેશે. એના પછી નીચે જોઈએ તો 6થો નંબર ઓપ્શન છે મલ્ટીમીડિયા રચના માટેના વિવિધ સોપાનો. તો એની અંદર આવશે મલ્ટીમીડિયા જે છે એની રચના, તો કે તમારે કોઈ વસ્તુ ક્રિએટ કરવી છે, જેમ કે અત્યારે અમે કોઈ વિડીયો બનાવીએ છીએ તો એની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડે તો એના માટેના ઓપ્શન અહીં તમને 5 ઓપ્શન જે 6 એ તમને આપેલા છે. તો અહીં 6 ઓપ્શન તમને અંદર જોવા મળશે. જો કે સંશોધન અને વિશ્લેષણ, કે સૌથી પહેલાં તમે જે વસ્તુ બનાવવા જઈ રહ્યા છો તો એના માટે તમારે રિસર્ચ કરવું પડશે, એનાલિસિસ કરવું પડશે. કે તમે કોઈ વિડીયો બનાવો છો, જેમ કે અત્યારે મેં વિડીયો બનાવ્યો છે તો પહેલાં મેં એની અંદર નક્કી કર્યું છે દરેક વસ્તુ, તો એવું પણ તમારે નક્કી કરવું પડે. એના ઉપર તમારે સ્ક્રિપ્ટિંગ, ફ્લો ચાર્ટિંગ, એના માટે કોઈ તમારે લખાણ, કોઈ ટેક્સ્ટ, કોઈ આકૃતિ હોય તો એ તૈયાર કરવી પડશે. સ્ટોરી બોર્ડિંગ તો એના માટેનો ઓપ્શન આવશે. પછી એના પછી આવશે માધ્યમ ઘટકોનું એકત્રીકરણ અને સંચાલન, તો એ પણ હશે કે જેની અંદર તમે કોઈ વિડીયો, કોઈ એનિમેશન બનાવો છો તો કયા માધ્યમોનો ઉપયોગ કરવાના છે. મોબાઈલ હશે, કોમ્પ્યુટર હશે, ટેબ્લેટ હશે, સ્માર્ટફોન હશે, ઘણા બધા સાધનો હોઈ શકે. એના પછી એ માધ્યમો નક્કી કર્યા પછી આવશે પ્રોગ્રામિંગ, તો કયા પ્રોગ્રામિંગની અંદર તમે એને કામ કરવા માગો છો તો એના માટેની કોઈ લેંગ્વેજ હશે, કોઈ સોફ્ટવેર હશે, એનો પણ સમાવેશ થશે. અને એને બની ગયા પછી તમારે એની ચકાસણી કરવી પડશે ટેસ્ટિંગની અંદર કે તમારું સોફ્ટવેર બની ગયું, કે તમે કોઈ વિડીયો બનાવ્યો છે, કોઈ પ્રોગ્રામ બનાવ્યો છે, કોઈ વેબસાઇટ બનાવી છે તો એ વ્યવસ્થિત છે કે નહીં એ પણ અહીં આગળ થિયરીની અંદર હશે. તો આટલા જે છે ટોપિક એ આપણે પહેલા ચેપ્ટરની અંદર અહીં આગળ તમારે ભણવાના રહેશે. તો પહેલા ચેપ્ટરની અંદર તમને આટલી વસ્તુ જોવા મળશે. તો આ ચેપ્ટર જે છે પહેલું એ તમારે ટોટલ થિયરીની અંદર ભણવાનું રહેશે. એના પછી જઈએ તો ચેપ્ટર નંબર 2 છે, જો એનિમેશન ટૂલ શિફિંગ. અહીં આગળ જે છે એ ચેપ્ટર 2 આવશે. અહીં આગળ મેં નંબર 1 આપ્યો છે કારણ ચેપ્ટર નંબર 2 ની અંદર પહેલો ટોપિક છે એનિમેશન ટૂલ શિફિંગ. એની અંદર તમારે અહીં આગળ 2 સોફ્ટવેર સમજૂતીની અંદર આપેલા છે અને આ જે છે એ 2D પ્રકારના એનિમેશન સોફ્ટવેર છે જે તમે મોબાઈલની અંદર જોવો છો કે GIF ફાઇલ આવે છે, મોબાઈલની અંદર અત્યારે સૌથી વધારે યુઝ થાય છે. તો એ ફાઇલ કઈ રીતે બનાવવામાં આવે છે એના વિશેની માહિતી અહીં આગળ આપણે શિફિંગની અંદર શીખીશું. તો એની અંદર મલ્ટીમીડિયાના જે છે એ સોફ્ટવેર વાપરવા માટે આગળ મલ્ટીમીડિયા ઓથોરિક ટૂલ્સ કરીને એક પ્રોગ્રામ આપે છે કે જેની અંદર તમે કોઈ પણ પ્રકારના અલગ અલગ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને અલગ અલગ પ્રકારની એનિમેશન, કોઈ પ્રોગ્રામ, કોઈ વેબસાઇટ તમે બનાવી શકો છો. તો એના માટેના આપેલા છે જેનું 3 ભાગની અંદર એનું વિભાજન કરેલું જોવા મળશે. એક છે કાર્ડ અથવા પોસ્ટ આધારિત ટૂલ્સ, બીજો ઓપ્શન આવશે આઇકોન અને ઘટના આધારિત એટલે કે ઇવેન્ટ આધારિત ટૂલ્સ, એની અંદર પણ સોફ્ટવેર છે. ત્રીજો ઓપ્શન આવશે સમય આધારિત ટૂલ્સ અને ત્રીજો ઓપ્શન જે છે એ આપણે બાકીના સિલેબસની અંદર શીખવાનું છે સમય આધારિત ટૂલ્સ એટલે કે શિફિંગ અને પેન્સિલ અને ફ્લેશ. આ 3 સોફ્ટવેર જે છે એ 2D પ્રકારના છે અને સમય આધારિત ટૂલ્સના છે એક પ્રકાર છે. જેની અંદર આપણે જોઈએ કે સમય આધારિત ટૂલ જે છે એની અંદર આપણે આ બુકની અંદર 2 ઓપ્શન આપેલા છે, એક પેન્સિલ અને બીજું આવશે શિફિંગ સ્ટુડિયો. આ 2 જે છે એ આપણે એક્ઝામ્પલની અંદર આગળ આપણે બાકીના ચેપ્ટરની અંદર શીખીશું. એના પછી આવશે શિફિંગનો પરિચય. તો કે શિફિંગ જે છે એને ઇન્સ્ટોલ કરવાનું છે, કઈ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરશો, એનો ઉપયોગ કઈ રીતે કરશો, એને ચાલુ કરવાની રીત તો એ કઈ રહેશે, કઈ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ચાલુ થશે એ પણ એના માટે મહત્વનું છે. એના પછી આવશે કે શિફિંગ વિન્ડોઝ તમે ચાલુ કરશો તો એની સ્ક્રીન કેવી દેખાશે, તે ચાલુ કર્યા પછી એની સ્ક્રીન હશે તો એ 3 ભાગની અંદર વિભાજન હશે જેની અંદર આપ્યું છે ટૂલબોક્સ, કેનવાસ અને પેનલ. તો એ પણ આપણે અંદર શીખવાનું રહેશે. તો અહીં આગળ જે ચેપ્ટર છે બીજું ચેપ્ટર એ ટોટલી થિયરીની અંદર ભણવાનું રહેશે. તો એના માટે આગળ શિફિંગ સ્ટુડિયો જે છે એ આવશે. એના પછી તમે અહીં આગળ નીચે જોઈ શકો છો ચેપ્ટર નંબર 3, 4, 5, 6 ચેપ્ટરની અંદર આવશે 3, 4 અને 5. તો આ 3 ચેપ્ટર અહીં આગળ તમને જે જોવા મળે છે આ 3 ચેપ્ટર જે છે એ શિફિંગના છે પણ એની અંદર ટોટલી પ્રેક્ટિકલ શીખવાનું રહેશે આપણે. એટલે કે એની અંદર આપણે એનિમેશન GIF ફાઇલ કઈ રીતે બનાવીશું એ શીખવાનું રહેશે. તો ચેપ્ટર નંબર 3 ની અંદર આવશે શિફિંગ વડે એનિમેશન બનાવવાની છે. એ એનિમેશન કઈ રીતે બનાવીશું તો એની અંદર સાદી એનિમેશન આપણે બનાવતા શીખીશું. એની અંદર કઈ રીતે ટાઈમિંગ આપવાનો છે, કઈ રીતે ફાઇલ બનાવવાની છે, એને કઈ રીતે સેવ કરીશું, કયા સોફ્ટવેરની અંદર એનો ઉપયોગ કરીશું, આઉટપુટ કઈ રીતે જોઈશું. તો એ દરેક વસ્તુ ત્રીજા ચેપ્ટરની અંદર હશે.
ચોથા ચેપ્ટરની અંદર આવશે સ્તર અને લેયરનો પરિચય, જેની અંદર તમે કોઈ એનિમેશન એવી બનાવશો કે કોઈ ઊગતો સૂર્ય હોય, કોઈ પહાડ હશે એના પાછળથી ઊગતો સૂર્ય હોય તો એ પ્રકારનો હોય, કોઈ વરસાદ પડતો હશે તો એ પ્રકારની કોઈ એનિમેશન હશે, તો એવા કોઈ નેચરલી હશે એ પ્રકારના આપણે સ્તરનો ઉપયોગ કરીશું, તો એના માટેની એનિમેશન રહેશે. ચેપ્ટર નંબર 5 શિફ્ટિંગની અંદર ઇમેજનો ઉપયોગ કરીશું, જેની અંદર આપણે સ્લાઇડ શો જોઈએ પાવર પોઈન્ટની અંદર, તો એ પ્રકારની એનિમેશન બનાવવાની રહેશે. એના પછી નીચે જાઓ તો એની અંદર આવશે ચેપ્ટર નંબર 6, 7 અને 8. અહીં આગળ તમારે ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ લિનક્સ રહેશે. લિનક્સ જે છે એ વિન્ડોઝના જેવી ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેના દ્વારા તમારે અહીં આગળ શીખવાનું રહેશે. પણ અહીં આગળ ઓપરેટિંગ સિસ્ટમ બદલાઈ જાય છે એટલે આપણે અહીં આગળ થોડુંક અલગ લાગશે. વિન્ડોઝ કરતાં ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ આખી તમને આગળ અલગ દેખાશે, તો એના માટેનો ઓપ્શન છે. તો અહીં આગળ તમને જે છે ઓપ્શનની અંદર જુઓ તો અહીં આગળ ઓપ્શનની અંદર જુઓ છો કે ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ, તો અહીં આગળ તમારે કમાન્ડ શીખવાના રહેશે, જેની અંદર શરૂઆતની અંદર તમને ખબર હોય તો શરૂઆતની અંદર કોમ્પ્યુટર જે છે એ CLI પ્રકારના હતા, જેને આપણે કહીએ છીએ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. અને અત્યારે આપણે સિસ્ટમ જે શીખીએ છીએ GUI છે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. તો અહીં આગળ આપણે ઉબુન્ટુ લિનક્સની અંદર CLI પદ્ધતિ શીખીશું કે જેની અંદર દરેક કમાન્ડ જે છે એ કમાન્ડનો ઉપયોગ કઈ રીતે થાય છે, તો એના માટેના કમાન્ડ આપણે શીખવાના છે. 7મા ચેપ્ટરની અંદર પણ કમાન્ડ આવશે, કમાન્ડની સાથેની સ્ક્રિપ્ટ આવશે કે નોટપેડની અંદર આપણે ફાઇલ બનાવીએ છીએ, વર્ડની અંદર ફાઇલ બનાવીએ છીએ, તો એ ફાઇલ કઈ રીતે બનાવવામાં આવે છે. કોઈ ફોલ્ડર બનાવતા હોય તો ફોલ્ડર કઈ રીતે બનાવવામાં આવે છે, ફોલ્ડરનું નામ બદલીએ છીએ, રીનેમ વાળો ઓપ્શન છે, કટ છે, કોપી છે, પેસ્ટ છે. કોઈ ફાઇલ હશે એની અંદરથી તમારે કોઈ લાઇનિંગ સર્ચ કરવી છે, કોઈ શબ્દ સર્ચ કરવા છે, તો આ દરેક વસ્તુ જે છે ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8 આ બેની અંદર તમારે જોવાનું રહેશે. તો અહીં આગળ ઉબુન્ટુ લિનક્સની અંદર આપણે આ 3 ચેપ્ટર જે છે એ 3 ચેપ્ટર અહીં આગળ આપણે ભણીશું, તો એ લિનક્સની અંદર આવશે. એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 9. 9મું ચેપ્ટર જે છે એ ટોટલી થિયરીની અંદર ભણવાનું છે, એની અંદર કોઈ પ્રેક્ટિકલ આવશે નહીં. તો અહીં આગળ 9મું ચેપ્ટર જે છે એ DBMSનું છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. તો સૌથી પહેલાં એનો પરિચય આવશે, પછી એના પછી આવશે ડેટા ઇન્ફોર્મેશન શું છે તે, જેની અંદર આપણે માહિતી કહીએ છીએ, કોઈ માહિતી ઉપર કોઈ પ્રક્રિયા કરતા હોય છે તો એના વિશે આપણે શીખવાનું રહેશે. પછી આવશે ડેટાબેઝ જે છે એના ડેટા મોડલ કયા કયા છે તે, જેમ કે એક્સેસ ડેટાબેઝ આવે છે, SQL છે, તો આ દરેક વસ્તુ જે છે એના વિશેનો પરિચય આવશે. નંબર 5ની અંદર જો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ DBMS જે છે એનું પેકેજ આપણે બેઝ જે છે એનો પરિચય મેળવીશું, કે એને ચાલુ કરવાની રીત, એને ઇન્સ્ટોલ કરવા માટેની રીત, એને ચાલુ કર્યા પછી એની સ્ક્રીન કેવી દેખાશે, એની અંદર કયા કયા ઓપ્શન હશે, તો એ દરેક વસ્તુ જે છે એનો પરિચય આપણને જોવા મળશે. એની નીચે જુઓ તો એની અંદર 4 વસ્તુ આપણે આગળ વર્ષ દરમિયાન એની અંદર શીખવાની રહેશે બેઝની અંદર. તો એક ઓપ્શન છે ટેબલ, બીજો આવશે ફોર્મ, ત્રીજો ઓપ્શન આવશે ક્વેરીઝ અને ચોથો રિપોર્ટ. આ 4 વસ્તુ જે છે એ ઓપન ઓફિસની અંદર આપણે શીખવાનું છે. તો સૌથી પહેલાં ટેબલ વાળો ઓપ્શન જે છે એ 10મા ચેપ્ટરની અંદર આવશે. ફોર્મ વાળો જે ચેપ્ટર જે છે એની અંદર 11મા ચેપ્ટરની અંદર આવશે, અને 12મા ચેપ્ટરની અંદર આ જે છે એની અંદર તમારે અહીં આગળ ફોર્મ અને રિપોર્ટ આ ઓપ્શન તમારે અહીં આગળ જોવા મળશે. તો અહીં આગળ ક્વેરી, રિપોર્ટ, ફોર્મ, ટેબલ આ 4 વસ્તુ જે છે એ આપણે એની અંદર શીખીશું. તો ચેપ્ટર નંબર 10, 11, 12 આ ચેપ્ટર જે છે એની અંદર આપણે આ 4 વસ્તુ અંદર કામ કરવાનું રહેશે, જેની અંદર તમે કોઈ રેકોર્ડ તૈયાર કરો છો. જેમ કે એક્ઝામ્પલ તરીકે કહું કે મારી જોડે કોઈ સ્ટુડન્ટનો રેકોર્ડ છે અને એના ઉપર મારે કોઈ ચોક્કસ પ્રક્રિયા કરવી છે, તો એના માટે આગળ હું સરળતાથી કામ કરી શકીશ કે એના નામ, એડ્રેસ, મોબાઈલ નંબર હશે, સિટી હશે, પેરેન્ટ્સનું નામ હશે, તો આ દરેક માહિતી જે છે એ મારે ટેબલની અંદર હશે. પણ એના ઉપર મારે કોઈ ફોર્મ તૈયાર કરવું છે તો ફોર્મ તૈયાર કરી શકીશ, ક્વેરી તૈયાર કરી શકીશ, રિપોર્ટ જે છે એ તૈયાર કરી શકીશ. તો આ દરેક વસ્તુ જે છે એ આપણે અહીં આગળ 9થી લઈ અને 12 સુધીના ચેપ્ટરની અંદર શીખવાનું રહેશે. અને 10, 11 અને 12 ચેપ્ટર જે છે એ તમારે પ્રેક્ટિકલની અંદર હશે, જેની અંદર ટેબલ સૌથી પહેલાં બનાવીશું, ટેબલની અંદર કઈ રીતે માહિતી એડ થાય છે તો એના વિશે આપણે શીખીશું. 11મા ચેપ્ટરની અંદર ક્વેરીનો ઉપયોગ કરીશું, તે 12મા ચેપ્ટરની અંદર આવશે ફોર્મ અને અહેવાલ, તો એની અંદર આપણે શીખીશું. તો અહીં આગળ જે છે એ 12 ચેપ્ટર સુધી આ રીતે રહેશે. એની નીચે જાઉં તો ચેપ્ટર નંબર 13 છે. ચેપ્ટર નંબર 13ની અંદર આપણે જોશું કે તાજેતરના પ્રવાહો અને ટેકનોલોજી. અત્યારે આપણે જોઈએ કે 21મી સદીની અંદર આપણે જીવી રહ્યા છીએ, તો આપણે લેટેસ્ટ ટેકનોલોજી જે છે એનો ઉપયોગ કરીએ છીએ. તો એની અંદર ઘણી બધી માહિતી જે છે એ આપણે જાણતા પણ નથી હોતા. તો એવી માહિતી જે છે એના વિશે આપણે આગળ આપણે 13મા ચેપ્ટરની અંદર શીખીશું, જેની અંદર સૌથી પહેલાં એનો પરિચય આવશે.
ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીની અંદર અત્યાર સુધી નવી નવી ટેકનોલોજીઓ કઈ કઈ છે એના વિશે આપણે માહિતી જોઈશું. તો એના વિશેનો ઓપ્શન આવશે એની અંદર પરિચય. એના પછી આવશે કોમ્પ્યુટિંગ ક્ષેત્રે ઉભરાતા પ્રવાહો. તો કે એની અંદર આપણે જોઈએ છીએ કે અત્યારે સૌથી વધારે આપણે યુઝ કરતા હોય તો એની અંદર મોબાઈલ અને કોમ્પ્યુટર કહીએ છીએ અને ટેબ્લેટ. તો એની અંદર જે ટેકનોલોજી જે છે એ ટેકનોલોજી વિશે આપણે આગળ શીખવાનું રહેશે. જેની અંદર તમે જુઓ છો કે વાઈફાઈ છે, બ્લૂટૂથ છે, જીપીઆરએસ આવે છે, 3G 4G સેવાઓ છે, સ્માર્ટફોન છે, ટેબ્લેટ છે, સેટેલાઇટ ફોન આવે છે. પછી એની અંદર વપરાતી ઘણી બધી એપ્સ જેની અંદર આપણે જોઈએ કે પ્લે સ્ટોરની અંદર એટલી બધી એપ્સ છે કે એની અંદર કોઈ લિમિટેશન અત્યારે રહ્યું નથી. તો અહીં આગળ એનો પણ સમાવેશ થાય છે. તો એના દ્વારા તમે માહિતીનો કઈ રીતે ઉપયોગ કરી શકો છો તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણને આ ચેપ્ટરની અંદર આપવામાં આવશે. તો અહીં આગળ વાઈફાઈ શું છે, એનો ઉપયોગ કઈ રીતે થાય છે, એની અંદર એની ઝડપ કઈ રીતે આવે છે, જીપીઆરએસ છે તો એનું ફૂલ ફોર્મ આવશે. એની અંદર માહિતી છે મોબાઈલની અંદર કઈ રીતે ઉપયોગ થાય, 3G 4G તો મોબાઈલ કોમ્પ્યુટર અંદર કઈ રીતે ઉપયોગ થાય છે, એની સ્પીડ કેટલી રહેશે, એનો ડેટા રેન્જ કઈ રીતે નક્કી થાય છે. તો આ દરેક વસ્તુ જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર આપણે આગળ ભણીશું. એના પછી આવશે ક્લાઉડ કોમ્પ્યુટિંગ. આ શબ્દ કદાચ કોઈ કારણસર તમે સાંભળ્યો હશે. જેની અંદર તમને ખબર હોય તો ગૂગલ પ્લસ શબ્દ આવે છે અથવા ગૂગલ ડ્રાઈવ. તો એના જેવો અહીં આગળ ઓપ્શન કોમ્પ્યુટરની અંદર આપવામાં આવે છે જે ફ્રીની અંદર છે કે જેની અંદર તમે કોમ્પ્યુટર અંદર 5 GB જેટલી સંગ્રહ ક્ષમતા જે છે એ તમે ઓનલાઈન ઉપયોગ કરી શકો છો. તો એના માટેના ઓપ્શન તો એની અંદર કઈ રીતે ફેસિલિટી આપવામાં આવે છે તો એના વિશે શીખીશું. એના પછી આવશે રેડિયો ફ્રિકવન્સીની પરખ જેને RFID તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર ટેકનોલોજીની અંદર જોઈએ છે કે કોઈ વ્યક્તિ હોય છે, કોઈ વસ્તુ છે તો એની ઓળખ કઈ રીતે કરવી તો એના માટેના ઓપ્શન જે છે એ આવે છે. કોઈ ડિવાઇસ હોય તો એની ઓળખ કઈ રીતે કરવી છે, એના ઉપર લગાડવામાં આવતી ચીપ જેને રેડિયો ફ્રિકવન્સી જે છે જેની અંદર ઘણા બધા મૂવી પણ તમે જોયા હશે. તો એ મૂવી જે છે એની અંદર પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ પણ આપણે એની અંદર શીખીશું. બાયોમેટ્રિક પદ્ધતિ જે છે જેની અંદર તમે જોયું હશે કે આધાર કાર્ડ કઢાવવા ગયા હશે તો એની અંદર એ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ પદ્ધતિ જે છે એ પદ્ધતિ પણ આગળ આપવામાં આવે છે કે તમારી આંખ જે છે એનો ફોટો લેવામાં આવે છે, તમારા હાથની આંગળીઓ જે છે એનો ફોટો લેવામાં આવે છે. તો એને સ્કેન કરીને કઈ રીતે માહિતી સ્ટોર કરવામાં આવે છે, કઈ રીતે સ્ટોર થાય છે તે, તમારો અવાજ જે છે એને રેકોર્ડ કરીને પણ એ કરવામાં આવે છે. તો આવી ઘણી બધી માહિતી જે છે જે આપણે જાણતા પણ નથી એના વિશે આગળ આપણે શીખવાનું રહેશે. એના પછી આવશે જીપીએસ છે, રોબોટ છે, પછી સોની અને હોન્ડા કંપનીએ જે બનાવેલો છે રોબોટ એના વિશે ઓપ્શન આવશે તો એ પણ શીખીશું. તો અહીં આગળ એવા ઘણા બધી ટેકનોલોજી જે છે એ આગળ આપણે 13મા ચેપ્ટરની અંદર શીખવાની રહેશે. તો 13મા ચેપ્ટરની અંદર જે છે એ આપણે ટેકનોલોજી જે છે એ ટેકનોલોજી વિશેનો પરિચય અહીં આગળ આપણે આગળ મેળવીશું. તો હવે પછીનો જે વિડીયો આવશે બીજો એની અંદર પહેલા ચેપ્ટરથી તમને હું શરૂઆત કરીશ અને પહેલા ચેપ્ટરથી આપણે ડિટેલની અંદર જઈશું. તો અહીં આગળ જે છે એ દરેક વિદ્યાર્થીએ બીજા ચેપ્ટરની અંદર પહેલા ચેપ્ટરથી આપણે શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થીએ જે છે એ પોતાના નોટની અંદર ઉપર આપેલી અનુક્રમણિકા જે છે એ નોંધ કરવાની રહેશે અને નોટબુકની અંદર તમારે એ જે છે એ માહિતીની અંદર લખી નાખવાની છે. થેન્ક યુ સ્ટુડન્ટ.